માંડવી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની જન્મ ઉત્સવ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરી નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। માંડવી ખાતે આવેલા દુર્ગેશ્વર મહાદેવ દત્ત મંદિર વજીર ફળિયા ખાતે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે બપોરે 4 કલાકે પૂજા હવન કરવામાં આવ્યું હતું, જેઓ ધર્મ, શૌર્ય અને સત્યના પ્રતીક હતા, જેમની પાલખી યાત્રા ઢોલ નગારા સથવારે ભગવાનના પરશુરામજીની મૂર્તિની પાલખીમાં મૂકી શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી। એમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેને કારણે સમસ્ત બ્રહ્મ સમાજ એક થતા તેમની એકતા જળવાઈ આવી હતી અને ભગવાન પરશુરામજી કી જયનો નારા લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ શોભાયાત્રા દુર્ગેશ્વર મંદિરમાં આવી પહોંચી હતી અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોએ લાવો લઈ પાવન થયા હતા। ડોક્ટર વાસુદેવ ચોખાકર, ભાલચંદ્ર પુરોહિત, નીતિનભાઈ શુકલ, ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, ડોક્ટર હરેશભાઈ ત્રિવેદી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય પરશુરામ। જય પરશુરામ। આજે ભગવાન પરશુરામ જયંતિના પાવન દિવસે માંડવી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના લોકો એકત્ર થયા છે। આ કાર્યક્રમના હેતુ સમાજમાં એકતા અને સંસ્કારને મજબૂત બનાવવા માટેનો છે। આપ સૌને પરશુરામ જયંતિની હાર્દિક શુભકામનાઓ। અમરસિંહ ચૌહાણ, માંડવી।